માળિયાહાટીના તાલુકાના દેવગામ ગીરના યુવાન રવિસિંહને વતનમાં તિરંગા સાથે શાનભેર વિદાય આપવામાં આવી હતી। દેવગામ ગીરના રવિસિંહ શહીદ થતા તેના મૃતદેહને માદરે વતન લાવતા ગામ શોકમાં ગરકાવ થયું હતું। લદ્દાખમાં ફરજ બજાવતા દેવગામના રવિસિંહ પરમાર શહીદ થતા માળિયાહાટીના તાલુકાના ગડોદરથી દેવગામ સુધીની શહીદ યાત્રા યોજાઈ હતી। ગામના મુખ્ય રસ્તા પર તિરંગા સાથે લોકો ઉમટી પડ્યા હતા। આજુબાજુ ગામના લોકો પણ જોડાયા હતા। વિરડી, અમરાપુર, કાતરાસા લોકો પણ જોડાયા હતા। સ્કૂલના બાળકોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી। શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે સમાજના આગેવાનો, જૂનાગઢ જિલ્લાના નિવૃત્ત આર્મી મેનો હાજર રહ્યા હતા। આર્મીના જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું। ગ્રામજનોએ ગમગીન વાતાવરણમાં અંતિમ વિધિ પૂરા માન સન્માનથી કરી હતી। પરિવારજનોએ આ શહીદ વીરને અંતિમ વિદાય આપી હતી। શહીદ જવાન રવિસિંહ કારડિયા રાજપૂત પરિવારનો 25 વર્ષનો દીકરો હતો। પરિવારનો આધાર સ્તંભ તૂટી પડતા આખું ગામ પરિવાર સાથે ઊભું રહ્યું હતું। શ્રી ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવ, મામલતદાર કે વાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર, પોલીસ સ્ટાફ, આર્મી અધિકારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રવિસિંહ અમર રહો એવા નારા લગાવતા શહીદ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી। ગમગીની વચ્ચે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। હું રમેશભાઈ પરમાર, જૂનાગઢ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ। આજ રોજ દેવગામ ખાતે એક આ ગામના પનોતા પુત્ર જો 5 વર્ષની નોકરી હતી અને આઈટીબીપીમાં 24 બટાલિયનમાં નોકરી કરતા હતા અને આકસ્મિક કારણે એ શહીદ પામ્યા છે। તે બદલ હું માજી સૈનિક સંગઠન અને આ ગામના તમામ સભ્યો જે એને અંતિમ ક્રિયામાં આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભગવાને જ્યારે જેનું મૃત માંડ્યું છે ત્યારે તો એનું થવાનું છે। એટલે આ હાદસો જોઈ અને કોઈ ફોજમાં જવા માંગતા હોય એ માણસો કોઈ ડરે નહીં। અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણી મૃત્યુની તારીખ અને કઈ ટાઈપનું મૃત્યુ છે એવું શાસ્ત્રોમાં લખેલ છે। એટલે આ વીરગતિ જોઈ અને કોઈ જો ફોજમાં જવાનું ડરતા હોય તો કોઈ ડરે નહીં। અને આ ગામના અક્ષરે, આ ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય કે એક સૈનિક જો આ જે શહીદ થયો છે તે આ ગામનો પનોતો પુત્ર હતો અને હંમેશા એની વીરગતિને યાદ રાખશું। અને એના પરિવારને આ આફત આવી છે એ અમે સંગઠન વતી એને આમાંથી જેમ પરમાત્મા પાસે પ્રાર્થના કરી કે જલ્દી જલ્દી આ હાદસાથી બહાર નીકળે અને જે એના બેનિફિટ એના પરિવારને એને જે મળવા લાયક હશે એ સંગઠન પૂરેપૂરું હંમેશા સાથ રહે। અને અગેન્સ્ટ દુબારા આ ગામનો અને એના પરિવારનો અને સંગઠનનો અને 24 બટાલિયનના જે આઈટીબીપીના જ આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।